નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કેલનપુર ગામ પાસે આવેલ જાંબા નદીના બ્રિજ આગળ નાકાબંધી કરી વરણામા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. વરણામા પોલીસને એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની ટાટા અલ્ટ્રોઝ કાર જેની આગળ પાછળ એપ્લાય ફોર રજીસ્ટ્રેશન લખેલું છે તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે તેવી વરણામા પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે વરણામા પોલીસે કેલનપુર ગામ પાસે આવેલ જાંબા નદીના બ્રિજ આગળ નાકાબંધી કરી હતી. ત્યારે બાતમીવાળી કાર આવતા તેને રોકતા તેના ચાલકે પોતાની કાર રોકેલ નહીં અને કાર લઈ નાસવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કરતા કારનો ચાલક પોતાની કાર થોડી આગળ જઈ રોડની સાઈડમાં મૂકી ચાવી કાઢી બે ઈસમો ગાડીમાંથી ઉતરી ફરાર થઈ ગયા હતા. પોલીસે કારની તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 1.84 લાખનો વિદેશી દારૂ અને 7 લાખની કાર મળીને કુલ 8.84 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.